ન કાઢો તો એને કોઈ અર્થ નથી. આસનથી રોગ મટે, પણ તમારો સ્વભાવ જો સુધારવો હોય તો દાંત જ કાઢવા પડે. અઠવાડિયું દાંત કાઢો, મોઢા રૂપાળા થતા જાય, મેકઅપની જરૂર જ નહીં. હા, આસન આપણી ઋષિ પરંપરા છે, ફાવે તો કરવા. અને જો અમદાવાદમાં મેં જોયું, બહેનો ભાઈઓની હરીફાઈ જ કરે છે. કાયદેસર ટી શર્ટ ભાઈઓના છે છતાં ટી શર્ટ બહેનો પહેરે છે. કાયદેસર જીન્સના પેન્ટ ભાઈઓના છે છતાં જીન્સના પેન્ટ બહેનો પહેરે છે. કાયદેસર બૂટ ભાઈઓના છે છતાં બૂટ બહેનો પહેરે છે. એક દી આપણે ભાઈઓ અખતરો કરો. બેનનો હાડલો પહેરીને શેર બજારમાં જાઓ, રિલાયન્સના વેચવા છે, જાવા દે જાવા. વેચાતા છે. આ સાયરામભાઈ મને 1-2 વાર વિદેશ લઈ ગયા. મને એરપોર્ટમાં કાંઈ હેળવું છે નહીં. હા, એરપોર્ટનું વાતાવરણ બહુ સારું, કોઈ નાય વિનાનું માણસ તમને મળે નહીં. અને આ ભારત દેશના વખાણ કર્યા, પણ આપણી સંસ્કૃતિ હારી, પણ સિસ્ટમ વિદેશવાળાની હારી. જો એમ જોયું. આ સિસ્ટમ સુટકેસ ખોવાઈ જાય ને, તમે પોલીસને કહો ને તો 1 કલાકમાં તમારે ઘરે સુટકેસ દઈ જાય. આ ભારતમાં ઘરે ને ઘરે ખોવાય તો 4 દી મળે. ત્રણ દિવસ બાંધવામાં જાય, તેમી મૂકી પણ હવે જડી ગઈ છે. અને હવે ચશ્મા નીકળી ગયા, ચશ્મા લેન્સ આવ્યા, લેન્સ. હમણાં અમદાવાદમાં એક ભાઈ આંખમાંથી લેન્સ કાઢીને આમ ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું? મને કે ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. મારા ઘરે 5 દી મહેમાન રોકાણા. 5 દિવસ મહેમાન રોકાણા. તો મારા છોકરાને કીધું મહેમાન હાટું કંઈક લઈ આય, તો રિક્ષા લઈ આવ્યું. એ કે 4 દી થોડા શીખણ પોહ્યા અને વળાવો. અમારે તો મફત કાકા આવ્યા છે, એ 60 પુસ્તક લખાડ્યા. મફતલાલ પટેલ, એમને પણ જોરદાર તાળી તો થઈ લ્યો. હા, અને આ સાયરામભાઈ લખે છે, હું તો ટપાલ નથી લખી શકતો. અને આ બધા શું લખે છે બોલો. આ બુદ્ધિ કેટલી આપી છે આ. અને સાપામાં મજા આવે. લેખ એમનો આવે મસ્તીના પૂર. હા, એવો લેખ આવે છે એટલે મજા આવે છે. પણ સૌરાષ્ટ્રને ગુજરાતમાં સારું છે. અમે જો કલાકારો દેશ વિદેશ જઈ આવ્યા, પણ ગુજરાત જેવી ક્યાંય મજા નથી હોય. એમાંય જો અમે કલાકારો બધા પક્ષને માનવી છીએ, પણ નરેન્દ્રભાઈ મોદીનું રાજ સારું છે. ભગવાનના અણકોટ જેવું, દર્શન કરાય, અડાય નહીં. અડ્યા જ મર્યા. મજા. અમારા ચૂંટણીમાં હમણાં આ ચૂંટણી પતી ગઈ, પણ અમારે ખેડૂતો એમ અભણ માણે એવી બધી યોજનાઓને અમારે નેતા બતાડતા. એક નેતા તમારા ગામમાં આવીને રોવા માંડ્યા. મેં કહ્યું હું યોજના લાવશે રોતા રોતા? તમે ખેડૂત આવા અભણ બેઠેલા. અને નેતાએ ભાષણ શરૂ કર્યું, મારા ખેડૂત મિત્રો. મેં કહ્યું શું કરશે? એ કે 3 પાક લેવા માટે, તમારે ખેતીના 3 પાક લેવા માટે આખું વર્ષ ખોટી થવું પડે છે. અમે એવો છોડવો લાવશું કે નીચે સિંગ, વચ્ચે મકાઈ અને ઉપર કપાસ આવશે. તો એમ આવા છોડવા આવે, તો એમ આ પાડી આવે તો આવે. હમણાં અમારે એક જણો સૂટને ઉભો રહ્યો, 3 જ મત મળ્યા અને ઘરે 12 જણા છે. આ ફોટો પાડી લો. ઘણા ટાઈમે ભાઈ અમારા પ્રમોદભાઈ ક્યાં ગયા, ઘણા ટાઈમે આ સ્ટેજ આવું સારું મળ્યું. નકર એમ આવીને બૂંગણ જ ગોતતા હોય, બધા ગલોબ ગોતતા હોય. મારો ટિકિટ શો કર્યો મુંબઈમાં, તો કોઈ ટિકિટ જ ન લીધી. મેં કરો ને અમદાવાદ ગળ્યા મફત લખ્યો, આખો હોલ ભરાઈ ગયો. મને કે હવે શું કરું? મેં બહાર નીકળવાના પછા કરો. એ કે 150 લઈ કે 12 કાઢ 12 એવા કંટાળ્યા. અને આ બહુ સારું છે. તમે અમદાવાદવાળાને હવે અમેરિકા જવાની જરૂર નથી હો. અહીં કેવા મોલ બની ગયા, કેવા શોપિંગ બની ગઈ, કેવા રોડ બની ગયા, બસો શરૂ થઈ ગઈ. અહીં ભારતમાં એટલી મજા હશે ને, તમે હારે જમી શકો છો. અમેરિકામાં તો કોઈક મરી જાય ને તો રવિવારે બાળવા જાય, ક્યાંથી ફ્રીજમાં રાખે બોલો. અને આ મોગા મેગા મેલ બની ગયા. જો ને અત્યારે હમણાં 4-5 દી પહેલાં મારો સીજી રોડ પર ફાર્મ હાઉસમાં પ્રોગ્રામ હતો. એક ભાઈ મને ગાડી લઈને લેવા આવ્યા. બધા કઈ ગાડી છે? મને કે ઓડી કાર છે, 90 લાખ રૂપિયાની ગાડી. મેં એટલા બધા રૂપિયા શું કામ આપ્યા? મને કે તમે સિસ્ટમ તો જુઓ, આમાં હવા ઓછી હોય
સ્કીન ઉપર બતાડે, નજીકમાં પેટ્રોલ પંપ હોય સ્કીન ઉપર બતાડે, પાછળ કોક ઊભો હોય સ્કીન ઉપર બતાડે. મેં કીધું 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય જ બતાડશે કે તમે તકલીફમાં છો ને માપે આંકો ને લીધા એના દઈ દો. અને હજી 25 વર્ષ આવે તો એવી ગાડીઓ આવવાની કે ઉઘરાણીવાળા આપણે પાસે કોઈ પૈસા માગતું છે તો ગાડી બોલશે શિવરજની 4 રસ્તા ઊભા છે, રિવેશમાં લે, રિવેશમાં લે. અમારા ગામમાં એક ભાઈ એક આંખે ભાળતા જ નથી, તો ઊભી બજારે સાઈડે મને કે આ બાજુની દુકાન કેમ બંધ છે, મેં વળતાવો ખુલી જાય ગામમાં. અમુક જોક્સ એવા હોય ને તો તરત લાઇટ ન થાય, પણ અમદાવાદને કહેવું જ ન પડે, કેમ કે અમદાવાદ જેટલું સુખી કોઈ શહેર નથી. બપોર 1:30 થી 4 તો કૂતરું હોઈ જાય છે.